નું કારણ બની છે કર્ણાટક સરકાર કે જેણે લીકરના જે કિંમતો છે ડીરેગ્યુલેટ કરવાનો નિર્ણય લીધો છે. શું છે સમગ્ર વિગત એની માહિતી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો લીકર સ્ટોકમાં પાર્ટીનું શું કારણ બની રહ્યું છે આજે? નો ડાઉટ એક તરફ તો આપણે લીકર કંપનીઓમાં પાર્ટીની વાત કરીએ છીએ, પરંતુ બીજી તરફ અગર જો માર્કેટની સિચ્યુએશન જોઈએ તો ખૂબ જ ખરાબ આપણને જોવા મળી રહી છે. પરંતુ તેની સામે આજે ખાસ કરીને લીકર કંપનીઓ માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર આવે છે, જેનો સીધો ઇમ્પેક્ટ અહીં આપણને જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં આજે બજેટમાં લીકર કંપનીઓને આ મોટી રાહત આપણને મળતી જોવા મળી રહી છે. ખાસ કરીને કર્ણાટક સરકારે અહીંયા લીકર કંપનીઓને ડીરેગ્યુલેટ કરવાનો નિર્ણય લીધો છે. એનો મતલબ એ છે કે સરકાર હવે જે છે તે લીકર કંપનીઓની કિંમતો જે છે, એટલે કે લીકરની કિંમત જે છે તે નક્કી નહીં કરે, લીકર કંપનીઓ જે છે તે અહીંયા નક્કી કરશે. અને ખાસ કરીને લીકર કન્ટેન્ટ્સના આધાર પર હવે આ જે ટેક્સ જે છે અહીંયા નક્કી થશે. એટલું જ નહીં, સરકારે અહીંયા લીકર પોલિસીમાં પણ મોટા ફેરફાર કર્યા છે, જે હવે ખાસ કરીને અગર જો લીકર જે સેલ્સનું જે લાયસન્સ છે તે હવે ડિજિટલ મોડથી પણ મળશે. અને લગભગ 3 થી 4 વર્ષમાં જે તબક્કાવાર જે ફેરફાર કરવાના છે તે કર્ણાટક સરકાર જે તે કરશે. અને હાલ સુધીમાં જે 16 પ્રાઇસિંગ સ્લેબ હતો તેને ઘટાડીને હવે તેમને અહીંયા 8 સ્લેબ અહીંયા તેમને બનાવવામાં આવ્યો છે, જેને કારણે કરીને કહી શકાય કે જે પ્રોસેસ જે છે તે ઘણી સરળ થઈ જશે. અને બજેટમાં આલ્કોહોલિક જે પર્યટન જે વિસ્તાર હોય છે તેને પણ અહીંયા પ્રોત્સાહન આપવાની પણ તેઓ યોજના પર તેમને અહીંયા વાત કરી છે. એટલું જ નહીં, તેમને બ્રેવરેજીસને લઈને હવે જે ટેસ્ટિંગ સેશન છે તેની યોજનાને પણ મંજૂરી આપી રહી છે. તેમને પણ કહેવું છે કે જે બ્રેવરેજીસ કંપનીઓ છે, જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, તે પોતાના વિસ્તારમાં ડાયરેક્ટ લીકર પણ વેચી શકશે. એટલે ખાસ કરીને કહી શકાય કે બજેટમાં કર્ણાટક બજેટમાં એક લીકર કંપનીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ત્યાં નુમુરા તરફથી પણ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે. અહીંયા તેમનું કહેવું છે કે રાજ્યમાં લીકરની કિંમત હવે સરકાર નક્કી નહીં કરે. લીકરની કિંમતો પર ડીરેગ્યુલેશન્સ એક પોઝિટિવ નિર્ણય અહીંયા લાગી રહ્યો છે. ખાસ કરીને તે કારણસર તેમને યુનાઇટેડ સ્પિરિટ, યુનાઇટેડ બ્રેવરેજીસ, ત્યારબાદ આ બધી જ કંપનીઓ માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. બીજી તરફ તેમણે પણ કહ્યું છે કે કર્ણાટક લીકર સેવનની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટું એક રાજ્ય એમાં ગણતરીમાં આવે છે. સાથે કર્ણાટકમાં IMFLનો જે હિસ્સો જે છે તે લગભગ અહીંયા 15% છે. અને રેગ્યુલેશન્સ પોઝિટિવ સ્લેબ અને બેઝડ પ્રાઇઝીસમાં અહીંયા કંટ્રોલ પણ અહીંયા હવે દૂર કર્યું છે, જેનો સીધો ફાયદો લીકર કંપનીઓના સેલ્સમાં આપણને જોવા મળી શકે છે. અને સરકારનું આ જે પગલું છે ખૂબ જ યોગ્ય લાગી રહ્યું છે તેવું યુનાઇટેડ બ્રેવરેજીસનો પણ અહીંયા આપણને એક સ્ટેટમેન્ટ આવતું જોવા મળી રહ્યું છે. એટલે કર્ણાટક સરકાર તરફથી જે રાહત મળી છે તેના કારણે કરીને આજે જેટલી પણ લીકર કંપનીઓ છે તેમાં આપણને શાનદાર તેજી ઓવરઓલ જોવા મળી છે.